રાજકોટમાં આરટીઓ કચેરીની લાલિયાવાડી સામે આવી છે। આરટીઓ બિલ્ડિંગ અતિ જર્જરિત હાલતમાં છે। આળસુ તંત્રના પાપે નવું બિલ્ડિંગ ધૂળ ખાઈ રહ્યું છે। કરોડોનું આંધણ છતાં કચેરી શરૂ નથી કરવામાં આવી। કર્મચારીઓ જીવના જોખમે જૂના બિલ્ડિંગમાં જ કામ કરવા મજબૂર બન્યા છે। આરટીઓ કચેરીનું નવું બિલ્ડિંગ તૈયાર થઈ ગયું હોવા છતાં પણ કાર્યરત થયું નથી। નવા બિલ્ડિંગની અંદર અદ્યતન ફર્નિચર અને પ્રાદેશિક વાહન વ્યવહારને લઈને સગવડો છે, છતાં પણ આરટીઓ કચેરીનું તૈયાર થયેલું નવીન બિલ્ડિંગ લોકાર્પણની રાહમાં ધૂળ ખાઈ રહ્યું છે। 9 કરોડના ખર્ચે રાજકોટમાં આરટીઓની નવી વહીવટી કચેરી તૈયાર થઈ ગઈ છે। છેલ્લા 6 મહિનાથી તૈયાર થયેલું આરટીઓનું આ નવું બિલ્ડિંગ હજી સુધી કામગીરી માટે શરૂ કરવામાં આવ્યું નથી। કરોડો રૂપિયાનું ધોવાણ થઈ રહ્યું છે, તેનો જવાબદાર કોણ, તેને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। R&B ડિપાર્ટમેન્ટ રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા નવી કચેરીનું નિર્માણ કરવામાં આવેલું છે અને આશરે 6 થી 8 મહિના પહેલાં સિવિલ વર્ક તદ્દન પૂર્ણ કરવામાં આવેલ છે, જેની અંદર ફર્નિચરની કામગીરી બાકી હતી। એ ફર્નિચરની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવેલી છે અને આશરે 1 મહિનાથી ફર્નિચરની કામગીરી પૂર્ણ થયેલી છે। ત્યારબાદ જે ફાયર સેફ્ટી સિસ્ટમને લગતી જે કામગીરી છે, ફાયર એનઓસી મેળવવાની કામગીરી છે અને નવા ઇન્સ્ટ્રુમેન્ટ જે એની અંદર ફાયરને લગતા ઇન્સ્ટોલ કરવાના છે, તે કામગીરી R&B દ્વારા હાથ ધરવામાં આવેલી છે। અંદાજિત 1.5 થી 2 મહિનાની અંદર તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ અને નવી બિલ્ડિંગ કાર્યરત કરવામાં આવશે તેવું R&B ડિપાર્ટમેન્ટ દ્વારા જણાવેલ છે।